હૃદય પ્રભુ તારું મંદિર છે. તારી સાથે હલો. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પ્રભુના રંગમાં રંગાવા માટે, પ્રભુથી ભીંજાવા માટે આપણે બધા ભેગા થયા છીએ. એક પ્રશ્ન પૂછું છું. દેવાધિદેવ આદિનાથ પ્રભુ વિશે આપણે કેટલું જાણીએ છીએ? એક મિનિટ જતીનભાઈ, બહુ સરસ મજાની વાત. કાલે તમે બધાએ ગિરિરાજની ભક્તિ કરી, કારણ કે કાલે ગિરિ વધામણા હતા. કોઈ તમને પૂછે કે તમે શેના માટે અહીંયા આવ્યા છો, તો તરત આપણે બોલીશું કે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટે આવ્યા છીએ. કોને ભેટવા માટે આવ્યા છો? જરા બોલો તો ખરા, કોને ભેટવા માટે આવ્યા છો? યુગાદીશ્વર આદિનાથ દાદાને ભેટવા માટે આવ્યા છીએ. આદિનાથ દાદા એના 5 કલ્યાણક, 5 કલ્યાણક. ચ્યવન કલ્યાણક ક્યાં થયું? હાજી, ચ્યવન કલ્યાણક અયોધ્યા, એટલે કે પ્રાચીન અયોધ્યા વિનીતા નગરી. જન્મ કલ્યાણક ક્યાં થયું? પહેલા તો 5 કલ્યાણકની તિથિ ખબર છે આપણને? આપણે દેવાધિદેવ પરમાત્મા પાસે આવ્યા છીએ. 5 પરમાત્માના 5 કલ્યાણકની તિથિ ખબર છે? ચ્યવન કલ્યાણકની તિથિ શું? હાજી, જેઠ વદ ચોથ. જો યાદ ન રહે ને તો બહુ સરસ મજાની રાત આપું છું. ચોથ, આઠમ, 11 ને 13 ચડતા ક્રમે. હા, ચોથ, આઠમ, 11 ને 13. આદિનાથ દાદાનું ચ્યવન કલ્યાણક જેઠ વદ ચોથ. જન્મ કલ્યાણક ફાગણ વદ આઠમ. દીક્ષા કલ્યાણક ફાગણ વદ આઠમ. કેવળ જ્ઞાન કલ્યાણક મહાવદ 11 અને નિર્વાણ કલ્યાણક પોષ વદ 13. ચોથ, આઠમ, 11 ને 13. અને જ્યારે કોઈ તમને મહિનો પૂછે ને તો મહિનો ઉતરતા ક્રમે, એટલે કે નિર્વાણ થી પૂછવાનું. નિર્વાણ, કેવળ જ્ઞાન, દીક્ષા, જન્મ અને ચ્યવન. પોષ, મહા, ફાગણ, ફાગણ ને જેઠ. આદિનાથ પરમાત્માનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક પ્રાચીન વિનીતા નગરીમાં, પ્રાચીન અયોધ્યામાં. આદિનાથ દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણક પુરીમતાલ નગરી. પુરીમતાલ નગરી એટલે અત્યારે જેને આપણે પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ, અલ્હાબાદ, જેનું નામ હમણાં યોગી આદિત્યનાથની સરકારમાં શું થઈ ગયું? પ્રયાગરાજ. એ પુરીમતાલ નગરીમાં દેવાધિદેવ પરમાત્માને કેવળ જ્ઞાન થયું. નિર્વાણ કલ્યાણક ક્યાં થયું? નિર્વાણ કલ્યાણક ક્યાં થયું? નિર્વાણ કલ્યાણક થયું અષ્ટાપદ ગિરિરાજ ઉપર. 5 કલ્યાણકો દેવાધિદેવના અલગ અલગ ક્ષેત્રમાં થયા. દેવાધિદેવનું પારણું થયું હસ્તિનાપુર નગરીમાં. અને છતાં આપણે અત્યારે પણ કોઈ બોલે કે આદિનાથ દાદા કોના રાજા, તરત બોલીએ શત્રુંજયના રાજા. હા, 5 કલ્યાણક અલગ અલગ ભૂમિમાં થયા. દાદાનું પારણું અલગ ક્ષેત્રમાં થયું. પણ દાદાને યાદ કરવા માટે, દાદાને ભેટવા માટે આજે પણ આપણે શત્રુંજય ગિરિરાજ પધારીએ છીએ. આ શત્રુંજય ગિરિરાજના રાજા છે. અસંખ્ય કાળથી આદિનાથ પરમાત્મા અહીંયા આગળ મૂળનાયક છે. અસંખ્ય કાળથી શત્રુંજયમાં મૂળનાયક આદિનાથ ભગવાન જ છે. વીર પ્રભુનું શાસન ચાલે, પણ શત્રુંજયમાં મૂળનાયક કોણ? બોલો તો ખરા. મને લાગે કે તમે તનથી પણ અહીંયા છો ને મનથી પણ અહીંયા છો. શત્રુંજયમાં મૂળનાયક કોણ? આદિનાથ દાદા. પાર્શ્વનાથ દાદાના તીર્થોનો આખા વિશ્વમાં ડંકો વાગે, પણ શત્રુંજયમાં મૂળનાયક કોણ? આદિનાથ દાદા. અજીતનાથ દાદા અને શાંતિનાથ પ્રભુ શત્રુંજય ગિરિરાજ પર આખું ચાતુર્માસ રહ્યા, પણ શત્રુંજયમાં મૂળનાયક કોણ? આદિનાથ દાદા.
24 તીર્થંકર માંથી નેમિનાથ ભગવાનને છોડી અને 23 તીર્થંકર ભગવાન શત્રુંજય ગિરિરાજ પર આવ્યા, એમના સમવસ્ત્ર મંડાયા, એમની દેશના થઈ, પણ શત્રુંજયમાં મૂળનાયક કોણ? આદિનાથ ભગવાન. સાચું કેજો, આદિનાથ ભગવાન જ શત્રુંજયમાં મૂળનાયક કેમ? હાજી, કેટલી વાર આવ્યા અહીંયા? પૂર્વ 99 વાર શત્રુંજય ગિરિરાજ ઉપર આદિનાથ દાદા આવ્યા. એક પૂર્વ એટલે 84 લાખ, એને ગુણ્યા 84 લાખ, 70,560 અબજ વાર એટલે એક પૂર્વ. એવા કેટલે પૂર્વ પરમાત્મા આવ્યા? 99 પૂર્વ. ઇન્ડિયામાં રહો, ઇન્ડિયામાં હો તો રૂપિયામાં કરન્સી ચાલે, લંડનમાં જાવ તો પાઉન્ડમાં ચાલે, અને અમેરિકા જાવ તો ડોલરમાં ચાલે. જે દેશમાં જાવ ને ત્યાંની કરન્સીનો ઉપયોગ કરવો પડે. આદિનાથ પ્રભુનો યુગ, આદિનાથ પ્રભુનો કાળ કંઈક એવો હતો કે જે યુગમાં, જે કાળમાં વર્ષમાં ગણતરી શક્ય નહોતી. એટલો મોટો, એટલો વિશાળ યુગ, અને એટલા માટે 84 લાખ પૂર્વના આયુષ્ય ધરાવતા આદિનાથ દાદા શત્રુંજય ગિરિરાજ પર પૂર્વ 99 વાર આવ્યા. 84 લાખ એને ગુણ્યા 84 લાખ એને ગુણ્યા 99 કેટલા થાય? યાદ ન રહે ને તો સરસ મજાની સરળ રીત આપું છું, યાદ રાખજો. આદિનાથ દાદાનો ફોન નંબર છે આ, એમ માનજો. 68 નવકારના અક્ષર કેટલા? 68. 68 માં 1 પ્લસ કરો કેટલા થાય? 69. 69 કેટલા ફેરા ફરીને આવ્યા છીએ? 84. એમાં 1 પ્લસ કરો કેટલા થાય? 85. અને ભક્તામરની ગાથા કેટલી? 44. એમાં કઈ પ્લસ માઇનસ નહીં કરવાનું, 44 જ રાખવાનું. 69, 85, 44. ફોન નંબર લગાડો તો પહેલા 0 લગાડવો પડે, અહીંયા પાછળ 10 મીંડા લગાડવાના. 10 ટાઈમ્સ 0. 69, 85, 44 પાછળ 10 ટાઈમ્સ 0. કોઈ તમને પૂછે કે હે જૈનો, તમે ગિરિરાજ પ્રત્યે આટલી લાગણી કેમ ધરાવો છો? કોઈ તમને પૂછે કે ગિરિરાજનું નામ પડે અને તમારા 3.5 કરોડ રૂવાટા કેમ ઊભા થઈ જાય છે? કોઈ તમને પૂછે કે ગિરિરાજ ઉપર કે યુગાદીશ્વર આદિનાથ દાદા ઉપર આપત્તિ આવે અને તમે જૈનો લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી શકો છો, વાય શા માટે? ત્યારે એમને કહેવાનું કે અમારા આદિનાથ દાદા આ શત્રુંજય ગિરિરાજ ઉપર, આ શ્રદ્ધાચલ ગિરિરાજ ઉપર 1 વાર નહીં, 10 વાર નહીં, 100 વાર નહીં, 1000 વાર નહીં, લાખ વાર નહીં, કરોડ વાર નહીં, અબજ વાર નહીં, અબજ નહીં, ખરવો વાર 69,85,440 અબજ વાર મારા દાદા અહીંયા પધાર્યા છે ને, એટલે અમે સિદ્ધાચલ ગિરિરાજ પધારીએ છીએ. એ ભાવ સાથે આજે સિદ્ધાચલના રાજા આદિનાથ દાદાને વધાવીએ. હાલો તાળીના તાલ સાથે. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા, થશે પ્રભુનું મિલન વાત વાતમાં, થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મ શુદ્ધિ કેરો સુંદર યોગ મળ્યો છે આજ, આત્મ શુદ્ધિ કેરો સુંદર યોગ મળ્યો છે આજ. ઓ પરભાવોની પ્રીત તોડાવે એવા મળ્યા જીનરાજ, પરભાવોની પ્રીત તોડાવે એવા મળ્યા જીનરાજ. પરમાત્માના પ્રેમનો તહેવાર છે, બોલો પરમાત્માના પ્રેમનો તહેવાર છે, પરમાત્માના પ્રેમનો તહેવાર છે, પરમાત્મા
પરમાત્માના પ્રેમનો તહેવાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે, પરમાત્મામાં સાંજ ને સવાર છે, પરમાત્મામાં સાંજને સવાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે, પરમાત્મા જ અમારો પરિવાર છે, પરમાત્મા જ અમારો પરિવાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે, પરમાત્માથી પ્રેમનો એકરાર છે. આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ. એમ લાગે છે કે તમે આમ નામ બેઠા છો, ત્યાંથી આવ્યા, કિલોમીટર ચાલીને આવ્યા, થાકી ગયા લાગો છો. જેને એમ લાગતું હોય ને કે આ દેવાધિદેવના દર્શન માત્રથી ભવોભવનો થાક ઉતરી જાય છે, તો એકવાર પોતાના સ્થાને ઊભા થઈ સરસ મજાના ચામર અહીંયા પડ્યા છે. સાચું બોલજો, ગિરનારજી મહાતીર્થ, સાંભળજો, ગિરનારજી મહાતીર્થ અને નેમિનાથ દાદાની ભક્તિ કરતા કરતા શ્રી કૃષ્ણ વાસુદેવ તીર્થંકર નામકર્મ બાંધી શકતા હોય, અષ્ટાપદજી ગિરિરાજ ઉપર 24 તીર્થંકરની ભક્તિ કરતા કરતા રાવણ રાય તીર્થંકર નામકર્મ નિકાચિત કરી શકતા હોય, તો આપણને તો સાક્ષાત શત્રુંજય ગિરિરાજ અને યુગાધીશ્વર આદિનાથ દાદા મળ્યા છે. શત્રુંજય ગિરિરાજ અને આદિનાથ દાદાની ભક્તિ કરતા કરતા તીર્થંકર નામકર્મની વાત છોડો, અહીંયા બેઠા બેઠા સમ્યક દર્શનનું નાનકડું કિરણ પણ પસાર થઈ જશે ને, તો પણ અહીંયા બેઠા બેઠા અનંત ભવોના અનંત કર્મો બળીને ખાક થઈ જશે. એટલે જેની અનુકૂળતા હોય આગળ પધારો. સરસ મજાના ચામર દ્વારા એકવાર સરસ મજાના નૃત્યની અંદર અને ભક્તિની અંદર આગળ વધીએ. પધારો સલોત પરિવાર, અને એ સિવાય પણ જેને પધારવું હોય પધારો. હાલો પધારો કુમારપાળ મહારાજા. સુંદર અદેહરામાં સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. સુંદર અદેહરામાં સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. કરવી હવે છે સાધના, યાચવી હવે યાચના. આવજો મન મંદિરીએ, 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 આવજો મન મંદિરીએ. સુંદર અદેહરામાં સોહી રહ્યા છો, ભવિજનના મન મોહી રહ્યા છો. કરવી હવે છે યાચના, સાધવી હવે છે સાધના. આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ, આવજો મન મંદિરીએ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ, વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ. ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ. બધા બોલો સાથે, ઉજળા ઉજળા, ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ. વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ,
વાદળ ઝાકળ વૃક્ષ અને જળ ફૂલ રમે છે રાસ ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ તું ના આવે તો મન મંદિર સોનું સોનું ભાસે તું ના આવે તો મન મંદિર સોનું સોનું ભાસે તું જો આવે મંદિરમાં તો રોજ દિવાળી થશે તું જો આવે મંદિરમાં તો રોજ દિવાળી થશે હૈયો મારું વાટ જુએ છે સાંભળજો ને સાથ હૈયો મારું વાત જુએ છે સાંભળજો ને સાથ ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો ના ઉજળા ઉજળા મંદિરિયામાં હવે પધારો નાથ લાગી રે મોહે તુમસે લગન લાગી લાગી રે मोहे तुमसे लगन लागी लगी रे मोहे तुमसे लगन लगी रे मोहे तुमसे लगन लागी ऋषभ जी नंद दयाल हो मोहे लागी लगनवा ऋषभ जी नंद दयाल हो मोहे लागी लगनवा छोड़ी ना छूटे लागी लगनवा छोड़ी ना छूटे जब लग घट में प्राण हो मोहे लागी लगनवा ऋषभ जी नंद दयाल हो मोहे लागी लगनवा लगी रे मोहे तुमसे लगन लगी रे मोहे तुमसे लगन लगी मोहे तुमसे लगन लगी रे मोहे तुमसे लगन लगी हूँ साधक बनीने आव्यो मन सिद्ध बनावी दो बोलो हूँ साधक बनीने आव्यो मन सिद्ध बनावी दो સાધક બનીને આવ્યો મન સિદ્ધ બનાવી દો હું શિશુ બનીને આવ્યો મને શિષ્ય બનાવી દો હું શિશુ બનીને આવ્યો મને શિષ્ય બનાવી દો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો ઈર્ષ્યા મુજને સળગાવે મારા સદગુણને બાળે ઈર્ષ્યા મારા સદગુણને ફરી પાછળ ઈર્ષ્યા મુજને સળગાવે મારા સદગુણને બાળે ઈર્ષ્યા મારા સદગુણને બાળે હું જ્વાળા બનીને આવ્યો મને જ્યોતિ બનાવી દો હું જ્વાળા બનીને આવ્યો મને જ્યોતિ બનાવી દો હું શિશુ બનીને આવ્યો મને શિષ્ય બનાવી દો હું શિશુ બનીને આવ્યો મને શિષ્ય બનાવી દો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો હો હું સાધક બનીને આવ્યો મને સિદ્ધ બનાવી દો હલો હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૈયામાં હાજરા હજૂર તારે રહેવાનું હૈયામાં હાજરા હજૂર તારી નજરોમાં નજરા તો જાઉં છું
તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. હાલો, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. આદેશ્વરજીને રાજને ભાવે કરું હું વંદના, આદિશ્વરજીને રાજને ભાવે કરું હું વંદના, આદેશ્વરજીને રાજને ભાવે કરું હું વંદના, આદિશ્વરજીને રાજને ભાવે કરું હું વંદના, મારા શત્રુંજયના તાજને ભાવે કરું હું વંદના, મારા શત્રુંજયના તાજને ભાવે કરું હું વંદના, મરુ દેવાના લાલને 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 ભાવે કરું હું વંદના, સુનંદાના કંતને ભાવે કરું હું વંદના, સુનંદાના કંતને ભાવે કરું હું વંદના, મારી આંખલડીના તારને ભાવે કરું હું વંદના, મારી આંખલડીના તારને ભાવે કરું હું વંદના, પલ પલ અશ્રુધારને ભાવે કરું હું વંદના, પલ પલ અશ્રુધારને ભાવે કરું હું વંદના, વંદના વંદના સ્વીકારો મારી વંદના, વંદના વંદના સ્વીકારો મારી વંદના, હે વંદના વંદના સ્વીકારો મારી વંદના, વંદના વંદના સ્વીકારો મારી વંદના, દાદા રે દાદા આદિનાથ દાદા, હલો દાદા રે દાદા આદિનાથ દાદા, ડુંગરાની ટોચ ઉપર સોહે મારા દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, ડુંગરાની ટોચ ઉપર સોહે મારા દાદા, દાદા રે દાદા આદિનાથ હે દાદા, કોટે ને કાંગરે સોહે મારા દાદા, કોટે ને કાંગરે સોહે મારા દાદા, ગોખે ઝરૂખડે મોહે મારા દાદા, ગોખે ઝરૂખડે સોહે મારા દાદા, બાળક બનીને હું તો બોલાવું દાદા, બાળક બનીને હું તો બોલાવું દાદા, અરે બાળક બનીને હું તો બોલાવું દાદા, બાળક બનીને હું તો બોલાવું દાદા, હોકારો પૂરે મારા અદબદજી દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, દાદા રે દાદા અદબદજી દાદા, ડુંગરાની ટોચ ઉપર સોહે મારા દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, જરિયન ના જામામાં આવે મહારાજા, જરિયન ના જામામાં માલે મહારાજા, ભલે બજાવે કોઈ શરણાઈ વાજા, ભલે બજાવે કોઈ શરણાઈ વાજા, શહેરો ને ગામડેથી ભક્તો ઉભરાતા, શહેરો રોને ગામડેથી ભક્તો ઉભરાતા, કરુણાના સાગર મારા દીન દયાળુ દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, ડુંગરાની ટોચ ઉપર સોહે મારા દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, દાદા રે દાદા આદિનાથ દાદા, આદેશ્વરજી હો દાદા આદેશ્વરજી, દૂરથી આવ્યો દાદા દર્શન દો, હે દાદા આદિશ્વરજી હો દાદા આદિશ્વરજી, દૂર
આવ્યો દાદા દર્શન દ્યો. એ દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. દર્શન દ્યો દાદા દર્શન દ્યો. 2 મિનિટ માટે બધા જ ફરી પાછા. દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો દાદા દર્શન દ્યો. આજથી લગભગ 125-150 વર્ષ પહેલાની એક સરસ મજાની ઘટના છે. પશ્ચિમ બંગાળનું નામ સાંભળ્યું છે? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળ મમતા દીદીનો ગઢ અત્યારે કહેવાય. એ પશ્ચિમ બંગાળમાં એક જિલ્લો છે મુર્શિદાબાદ જિલ્લો. એ મુર્શિદાબાદ જિલ્લામાં 2 ગામ રહે છે, અજીમગંજ અને જિયાગંજ. વચ્ચેથી નદી પસાર થાય છે. એ અજીમગંજમાં 125-150 વર્ષ પહેલા રજવાડી રાજા, આજે પણ એનો મહેલ જોવા માટે વિદેશીઓ આવે છે અને ટિકિટ લઈને એનો મહેલ જોવે છે. એવો ઠાઠ એ વખતે. એનું નામ હતું બાબુ રાય બહાદુર બાબુ ધનપતસિંહ દુગ્ગડ. લગભગ 85-90 વર્ષની વયના એમના માતુશ્રી, નામ હતું મહેતાબ કુમારી ઉર્ફ મદોન્મત કુમારી. 85-90 વર્ષની લગભગ ઉંમર થઈ હશે. અને માતાએ દીકરાને બોલાવીને કીધું કે દીકરા, તારા પિતાજીની એક અંતિમ ઈચ્છા હતી કે આપણે શત્રુંજય ગિરિરાજનો છરી પાડતો સંગ લઈને જવો. તારા પિતાજીની ઈચ્છા તો પરિપૂર્ણ થઈ નહીં, પણ હવે મારું પણ આયુષ્ય થવા આવ્યું છે. કદાચ ગમે ત્યારે હું પણ પરમાત્માનો બોલાવો આવે ને મારે પણ જવું પડે. તો મારી એવી ઈચ્છા છે કે મારી એક શત્રુંજય ગિરિરાજની યાત્રા થઈ જાય ને તો બહુ સારું, કારણ કે આપણે બહુ દૂર રહીએ છીએ. અને ધનપતસિંહ દુગ્ગડને એવું લાગ્યું કે મારી માતાની ઈચ્છા હોય, મારા પિતાજીની અંતિમ ઈચ્છા છરી પાડી સંગની રહી હોય, અને હું એટલું ન કરી શકું, હું એટલો સંપત્તિવાન થઈને એટલું ન કરી શકું, ને એણે માતાજી અને પિતાજીની ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે પશ્ચિમ બંગાળથી ગુજરાત, સાંભળજો, પશ્ચિમ બંગાળથી ગુજરાત અજીમગંજથી પાલીતાણા એનો છરી પાડતો સંઘ કઢાવ્યો. અજીમગંજથી પાલીતાણાનો છરી પાડતો સંઘ કેટલો ટાઈમ લાગવો જોઈએ? પશ્ચિમ બંગાળથી ગુજરાત છરી પાડતો સંઘ આવે ચાલતો, કેટલો ટાઈમ લાગવો જોઈએ? હાજી 6 મહિના. ચાલો 6 મહિના. સંઘ છે ને કેવો સંઘ હતો ખબર છે? જ્યાંથી શરૂ થાય ને ત્યાં સંઘ પૂરો થાય. આપણે અત્યારે ભંડારિયાથી સંઘ નીકળ્યા છીએ. આજે આપણો સોનપરી મુકામ, કાલે પાલીતાણા જશું, પરમ દિવસે શત્રુંજય ગિરિરાજ ચડશું, પછી નીચે ઉતરશું. 6થા દિવસે તો કદાચ આપણે આપણા ઘરમાં કે આપણે ઓફિસમાં બેઠા હશું. પણ એ સંઘ જે નીકળ્યો, એ સંઘ જ્યાંથી શરૂ થાય ને ત્યાં પૂરો થાય. એટલે અજીમગંજથી સંઘ નીકળે, વચ્ચે જેટલા પણ તીર્થો આવે, અયોધ્યા આવે, બનારસ આવે, પછી નાગેશ્વર આવે, શંખેશ્વર આવે, હસ્તિનાપુર, જેટલા પણ તીર્થો આવે, શત્રુંજય આવે, ને પછી યુટર્ન લઈ ગિરનાર આદિ તીર્થોની યાત્રા કરતો કરતો પાછો અજીમગંજ જાય, પાછો પહોંચે અજીમગંજ. યુટર્ન લઈને પાછો જ્યાંથી શરૂ થાય ત્યાં સંઘ પૂરો થાય. કેટલો ટાઈમ લાગવો જોઈએ? 1 વર્ષ ડબલ કરી દીધા. આ સંઘ જ્યારે પૂરો થયો ને ત્યારે 7 વર્ષ થયા હતા. કેટલા? 7 વર્ષ. જે નગરમાં જાય, જે ગામમાં જાય, કોઈ જગ્યાએ જિનાલયની જરૂરિયાત હોય તો નવું જિનાલય બને, કોઈ જગ્યાએ પરમાત્મા જરૂરિયાત હોય તો નવા પરમાત્મા ભરાય. જ્ઞાનશાળા, એમ્બિલ શાળા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, 7 ક્ષેત્રોમાં પૈસા વાપરતો સંઘ પાલીતાણાની તલેટી શત્રુંજય ગિરિરાજ પહોંચે છે. 125-150 વર્ષ પહેલા પાલીતાણામાં કેટલી ધર્મશાળા હશે ચૈતિકભાઈ? 125-150 વર્ષ પહેલા પાલીતાણામાં ધર્મશાળા કેટલી, અને એમાં એસી કેટલી, નોન એસી કેટલી?
એ વખતના જમાનાની અંદર હજારો યાત્રિકોનો સંગ આવ્યો અને બાબુ ધનપતસિંહ દુગ્ગડે કીધું, તમારે અહીંયા જ રોકાણ છે, ચિંતા નહીં કરો. 1 કરવી હોય તો 1, 10 કરવી હોય તો 10 અને 99 કરવી હોય તો 99 કરો. અને 12 વર્ષના બાળકથી લઈને 32 વર્ષના યુવાનથી લઈને 62 વર્ષના વૃદ્ધ સુધી બધા જ દોડે છે. દાદા 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 કરતા દોડે છે. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા માટે દોડે છે. અને એ બધાને જતા જોઈ પેલા 85-90 વર્ષના જે માજી છે ધનપતસિંહ દુગ્ગડના માતા મહેતાબ કુમારી, એ ખૂણામાં બેસીને રડે છે. બોર બોર જેવડા આંસુ સારે છે. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છે. અને ધનપતસિંહ દુગ્ગડ માને આવીને પૂછે છે, માં તું તને આનંદ નથી? તારો દીકરો આટલો મોટો સંગ લઈને આવ્યો, હજારો યાત્રિકોનો છરી પાડતો સંગ કઢાવ્યો, હજારો યાત્રિકોને 99 કરાવું છું, આવો ભવ્યાતિ ભવ્ય સંગ નીકળ્યો, તને આનંદ નથી? અને એ વખતે માં એમ કે, દીકરા આનંદ તો છે, પણ આ બધાને જ્યારે 99 કરતા જોઉં છું ને ત્યારે મને એમ થાય છે કે હું પણ 99 કરું. મારી ઉંમર થઈ છે, મારું જંગાબળ ક્ષીણ થયું છે, પગ ચાલતા નથી, પણ મનમાં એમ થાય છે કે હું 99 કરું, મારે 99 કરવી છે, મારે દાદાને 99 વાર ભેટવું છે. તો માં બોલ ને, તું કહેતી હોય ને તો આખા પાલિતાણામાં જેટલા ડોળીવાળા છે ને બધાને ભાડે રાખી લઈએ. રોજ નવા ડોળીવાળાને લઈને જા, રોજ યાત્રા કર, ચિંતા નહીં કર. અને માં એમ કે ના, આવી યાત્રા મારે નથી કરવી. ગુરુ ભગવંતોના મુખેથી મેં સાંભળ્યું છે, જીનવાણીનું શ્રવણ કર્યું છે કે વગર કારણે સેવકોના સહારે યાત્રા થાય, દુર્ભાગ્ય નામકર્મનો બંધ થાય. એકાદ યાત્રા હોય તો બરાબર છે, બાકી 99 યાત્રા મારે સેવકોના સહારે કરવી પડે? ના, મારે એવી યાત્રા નથી કરવી. તો માં તારી શું ઈચ્છા છે? તું બોલ ને, તું ખાલી હુકમ કર. અને એ વખતે માં એમ કે દીકરા તું અવડો મોટો માણસ, હજારોનો સંગ કાઢી શકે, હજારોની 99 યાત્રા કરાવી શકે, મારી ખાલી એટલી જ ઈચ્છા છે કે હું આ ઉંમરે દાદા પાસે નથી જઈ શકતી, હું દાદા પાસે નથી જઈ શકતી, તું દાદાને નીચે ન લઈ આવે. હું દાદા પાસે નથી જઈ શકતી, તું દાદાને નીચે લઈ આવ. અને એ વખતે માતાની આજ્ઞાને શિરોધાર્ય કરી અને ઉપર છે એવા ને એવા દાદા, ઉપર છે એવા ને એવા પુંડરીક સ્વામી, ઉપર છે એવા ને એવા રાયણ પગલા, ઉપર છે એવા ને એવું આખી ને આખી ટૂક નીચે ઊભી કરી દીધી. નામ આપ્યું બાબુની ટૂક, બાબુની ટૂક, બાબુની ટૂક. આજે પણ એ બાબુની ટૂકની અંદર આજે પણ જે પુણ્યાત્માઓ દાદાને ઉપર ભેટી શકતા નથી, પગે ચાલીને ઉપર જઈ શકતા નથી, એ બાબુની ટૂંકમાં રહેલા આદિનાથ દાદા એને ભેટી, એને જુહારી, એના દર્શન કરી અને ઉપર રહેલા આદિનાથ દાદાને જુહારવાનો સંતોષ અને આનંદને પામે છે. એ બાબુની ટૂંકનું બીજું નામ ધનવસહી અને એ પ્રાસાદનું નામ છે મહેતાબ કુમારી જીન પ્રાસાદ. ઉપરનું નામ મરુદેવા પ્રાસાદ અને નીચે બાબુની ટૂંકના એ પ્રાસાદનું નામ મહેતાબ કુમારી જીન પ્રાસાદ રાખવામાં આવ્યું છે. કેટલા પુણ્યાત્માઓએ પોતાના માતા અને પિતા માટે આવી સરસ મજાની જાહો જલાલીથી ભર્યા ડેરા બંધાવ્યા છે. પરમાત્માની ભક્તિની અંદર ચરમ સીમાઓ ઓગાળી દીધી છે. આપણે કશું ન કરીએ, માત્ર દેવાધિદેવની આજે ભક્તિ એવી કરીએ ને કે દેવાધિદેવ એવું બળ પૂરું પાડે કે 365 દિવસ બસ અમે અમારા કાર્યની અંદર રોકાયેલા રહીએ છીએ, અમે અમારા કાર્યમાં રહીએ છીએ. દાદા આ 4, 5, 6, 7 દિવસ અમને મળ્યા છે, આ 7 દિવસમાં તારી એવી ભક્તિ કરવી છે, એવું પુણ્યનું ભાથું બાંધવું છે, એવી કર્મની નિર્જરા કરવી છે અને એવું સમ્યક દર્શન નિર્મળ કરવું છે કે અમારા જીવનની અંદર પછી ક્યારેય સૂર્ય અસ્ત ન થાય, સૂર્યનો ઉદય જ થાય. એવી સરસ મજાની ભાવના સાથે ભક્તિ કરવી છે. એક પાલિતાણાના એક સરસ મજાના નૃત્યકાર ભવનેશભાઈ પધાર્યા છે. બહુ સરસ મજાનું નૃત્ય કરે છે. આદિનાથ દાદાની સામે એક સરસ મજાનું નૃત્ય અહીંયા આગળથી એ પેશ કરશે. આપણે નૃત્યને નિહાળવાનું છે. એક પ્રશ્ન ખાલી પૂછું, તમને કદાચ કોઈને ખબર હોય તો.
આદિનાથ દાદાનું જન્મ કલ્યાણક, તૈયારી કરજો ભવનેશભાઈ. આદિનાથ દાદાનું જન્મ કલ્યાણક કયા દિવસે? ફાગણ વદ આઠમ. અને આદિનાથ દાદાનું દીક્ષા કલ્યાણક કયા દિવસે? ફાગણ વદ આઠમ. આ બંને દિવસ એક જ દિવસે આવ્યો, એનું કોઈ કારણ છે? ખબર છે? કોઈને રહસ્ય ખબર છે? જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક એક જ દિવસે આવવાનું કોઈ કારણ ખબર છે? કહેવાય છે કે આદિનાથ દાદા 83 લાખ પૂર્વ સુધી સંસારમાં રહ્યા, અને જેટલા સમય સુધી સંસારમાં રહ્યા, ઇન્દ્રાદી દેવોએ દર વર્ષે ફાગણ વદ આઠમે આવી અને દાદાનો જન્મદિવસની ઉજવણી કરતા. આપણે ત્યાં પણ કોઈ મોટો માણસ હોય તો એનો જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થાય ને. આદિનાથ દાદા કઈ નિમંત્રણતા નહીં, પણ આદિનાથ દાદાનો જન્મદિવસ ઉજવવા માટે ઇન્દ્રાદી દેવો આવે અને ભગવાનની સામે નાટક, ચેટક, નૃત્ય આદિ કરીને દાદાને, પરમાત્માને રીઝવવાનું કાર્ય કરે. 83 લાખ પૂર્વમાં એક વર્ષ ઓછું હતું. 83 લાખ પૂર્વમાં એક વર્ષ ઓછું હતું અને ઇન્દ્રાદી દેવો નીચે પધાર્યા. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, તમારી ભક્તિની અંદર નાટક, ચેટક, નૃત્ય આદિ કરવું છે, કરીએ. પ્રભુએ મુખ સંમતિ આપી અને એ બધાએ નાટક, ચેટક, નૃત્ય આદિ શરૂ કર્યું. એમ કહેવાય છે કે એ નાટક કરવા વાળી, એ નૃત્ય કરવા વાળા જે દેવ દેવી હતા ને, એમાં એક દેવી, એનું નામ હતું નીલાંજના દેવી. એ દેવીનું આયુષ્ય પરિપૂર્ણ થવાનું હતું, કોઈ પણ ક્ષણે પરિપૂર્ણ થઈ જવાનું હતું. દેવીનું કે દેવનું આયુષ્ય પરિપૂર્ણ થવાનું હોય એને ખબર કઈ રીતે પડે? 6 મહિના પહેલા એના ગળામાં રહેલી ફૂલની માળા કરમાઈ અને આખું જીવન જેણે ભોગ અને વૈભવમાં કાઢ્યો હોય, 6 મહિના પહેલા જ્યારે ખબર પડે ને કે હવે મારું આયુષ્ય પરિપૂર્ણ થવાનું છે, શાસ્ત્રકાર પરમર્ષિ એમ કહે છે કે ભયાનક આર્ત ધ્યાનમાં એ 6 મહિના એ દેવ દેવીના પસાર થાય. આવતો ભવ મારો ક્યાં થવાનો છે એની ચિંતામાં, એના વિચારમાં, એના આર્ત ધ્યાનમાં ભયાનક 6 મહિના જાય. એ દેવીનું આયુષ્ય પરિપૂર્ણ થવાનું હતું, એને ખબર છે, પણ પરમાત્માની સામે ભક્તિ કરવાની છે ને ઇન્દ્રની આજ્ઞા છે, ના ન પાડી શકી અને ભગવાનની સામે નૃત્ય કરી રહી છે. અને એ નૃત્ય કરતા કરતા એ જ ક્ષણે એનું આયુષ્ય પરિપૂર્ણ થયું. આયુષ્ય પરિપૂર્ણ થાય એટલે મનુષ્યનું જેમ દેહ ઢળી જાય એમ ઢળી ન જાય, પણ વૈક્રિય પૂતગલો હતા એટલે આકાશમાં આમ ફૂલડા ઉડે, પતંગિયા ઉડે એમ ઉડી ગયા વૈક્રિય પૂતગલો. અને એક ક્ષણે ઇન્દ્ર મહારાજાએ એ નીલાંજના દેવીની જગ્યાએ બીજી દેવીને તરત એક ક્ષણની અંદર બીજી દેવીને ગોઠવી દીધી. સામાન્ય વ્યક્તિને કશું ખબર ન પડે એવી રીતે આખું કાર્ય થઈ ગયું. પણ પ્રભુની નજરમાંથી આ કાર્ય, આ જે થયું એ દ્રશ્ય પ્રભુની નજરમાંથી બાકાત ન રહી શક્યું. પ્રભુએ જોઈ લીધું કે શું થયું છે અને તરત જ પ્રભુએ વિચાર કર્યો કે મારા પ્રભુનું આયુષ્ય 84 લાખ પૂર્વ, પણ દેવી અને દેવોનું આયુષ્ય તો પલ્યોપમોમાં હોય. તો પલ્યોપમો ને સાગરોપમોમાં જેમનું આયુષ્ય હોય એ દેવ દેવીનું આયુષ્ય પણ આવું ક્ષણભંગુર અને ગમે ત્યારે પૂરું થઈ જાય. મારું શું થશે? પરમાત્મા તો વૈરાગ્યવાસી થતા. પરમાત્માએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મૂક્યો કે હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ને હવે ભોગાવલી કર્મ કેટલું બાકી છે. અને તરત ભગવાનને ખ્યાલ આવ્યો કે ભોગાવલી કર્મ ક્ષીણ થવાના આરે છે. તરત જ પરમાત્માએ સંયમનો નિર્ધાર કર્યો. ઉપરથી આકાશમાંથી 9 લોકાંતિક દેવો પધાર્યા. પ્રભુને શાસન સ્થાપવાની વિનંતી કરી કે હે દેવાધિદેવ, દીક્ષા લો, સાધના કરો અને આ જીન શાસનને, સમગ્ર વિશ્વને તારનારા ભવ્ય આત્માઓને સિદ્ધ બનાવનારા એવા જીન શાસનની સ્થાપના કરો. 1 વર્ષ સુધી રોજનું 1,08,00,000 સોનૈયાનું દાન દીધું. 388,80,00,000 સોનૈયાનું 1 વર્ષમાં દાન દઈ ફાગણ વદ આઠમના દિવસે, જન્મ દિવસે દાન શરૂ કર્યું હતું. અને બીજા ફાગણ વદ આઠમ બરાબર 1 વર્ષે આદિનાથ દાદાનો દીક્ષાનો વરઘોડો નીકળ્યો અને આદિનાથ દાદાએ, ઋષભદેવ પ્રભુએ દીક્ષાનો સ્વીકાર કર્યો. એટલે ફાગણ વદ આઠમ, અને એ જ ફાગણ વદ આઠમે પ્રભુની દીક્ષા થઈ. ખાલી કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દેવાધિદેવને એક નાચવા વાળી એક દેવી, એ દેવીના એ નૃત્યમાં પણ પરમાત્માને વૈરાગ્ય ચડી ગયો. તો અહીંયાથી જે ભાઈ નાચી રહ્યા છે દેવાધિદેવની ભક્તિમાં,
એ ભક્તિ જ્યારે કરતા હોય ત્યારે એના નૃત્યની અંદર આપણને દેવાધિદેવ પ્રત્યેની ભક્તિ પણ જડી જાય ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય. બરાબર છે. સરસ મજાની ભક્તિ કરવા માટે, નૃત્ય ભક્તિ કરવા માટે ભાઈ પધારે છે. सच्चा मन का वो कोई न जहाँ प्रभु रतन पाया, प्रभु रतन આજે ગમે એટલો થાક લાગ્યો હોય, આજે કેટલાય કિલોમીટરનો ભલે વિહાર કરીને આવ્યા હોઈએ, પગપાળા ચાલીને આવ્યા હોઈએ, આખા દિવસના થાકેલા હોઈએ અને તારી ભક્તિ કરતા કરતા કદાચ એ દેવાથી દેવ દેહ પણ છૂટી જાય ને તો પણ આજે કોઈ ગમ નથી. એવા ભાવ સાથે છેલ્લી દાદાની ભક્તિ કરીશું અત્યારે અને પછી કુમારપાળ મહારાજા સરસ મજાને આરતી અને મંગળ દીવો કરશે અને પછી આપણે પ્રતિક્રમણ માટે જઈશું. એકવાર સરસ મજાના ભાવ સાથે, જે બહુ સુંદર મજાના ભાવ સાથે જતીનભાઈ વીર આપણને બધાને ભક્તિ કરાવી રહ્યા છે. સવારે વર્ધમાન શક્રસ્તવ પણ કર્યો, જોરદાર તાળીઓના તાલ સાથે જતીનભાઈને વધાવી લઈએ. ચાલો પધારો. એક શાંત ભાવમાં જવું છે, ત્યારબાદ નૃત્યમાં જઈએ. ફાવશે બધા?
કોઈ વાજિંત્ર નથી વગાડવું આ ગીતમાં, એક શાંત રસમાં જવું છે. બધા શબ્દને પકડજો, બહુ ઊંડા છે, પરમાત્માના ખૂબ નજીક લઈ જાય એવા શબ્દ છે. અને આ ગીતનો ભાવ એ જ છે, પરમાત્મા મારે પણ તમારા જેવું બનવું છે, પણ તમારા સુધી પહોંચવા માટે ને તમારા જેવા બનવા માટે કંઈક બેરિયર્સ, કંઈક રેસ્ટ્રિક્શન્સ, કંઈક દિવાલો વચ્ચે નડે છે. એ દિવાલો કઈ છે એનું વર્ણન એટલે આ ગીત. ગાશો બધા મારી સાથે? છે મુझने તમન્ના તો ભગવન થવાની, 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 પરંતુ મને મારા કર્મો નડે છે, પરંતુ મને મારા કર્મો નડે છે. હસીને જે બાંધ્યા કરમ કેવા ભારે, હસીને જે બાંધ્યા. કરમ કેવા ભારે. સૌનો અવાજ નથી આવતો. આ ગીત ફક્ત ને ફક્ત હાર્ટ માટે છે. હસીને જે બાંધ્યા કરમ કેવા ભારે, હસીને જે બાંધ્યા કરમ કેવા ભારે. ઉદયમાં જો આવે તો આંખો રડે છે, ઉદયમાં જો આવે તો આંખો રડે છે. છે મુझने તમન્ના તો ભગવન થવાની, છે મુझने તમન્ના તો ભગવન થવાની. પ્રભુ તારો માર્ગ છે એક શુરાનો, પ્રભુ તારો માર્ગ છે એક શુરાનો. એ માર્ગ જે આવે મળે એને મુક્તિ, એ માર્ગ જે આવે, એ માર્ગ જે આવે મળે એને મુક્તિ, એ માર્ગ જે આવે. એ માર્ગ જવાને કદમ હું પાડું, એ માર્ગ જવાને કદમ હું પાડું, એ માર્ગ જવાને કદમ હું ઉપાડું, એ માર્ગ જવાને કદમ હું ઉપાડું. ત્યારે મારું સત્વ તો ઓછું પડે છે, ત્યારે મારું સત્વ. છે મુझने તમન્ના તો ભગવન થવાની, છે મુझने સહન શક્તિ માંગુ, સમજ શક્તિ માંગુ, સહન સહન શક્તિ માગુ, સમજ શક્તિ માગુ, સહન. હું માગું છું સદગુણ ને સાચી ભક્તિ, હું માગું છું સદગુણ ને. મને ખાતરી છે હું માગું એ મળશે, મને ખાતરી છે હું માગું એ મળશે, મને ખાતરી છે હું માગું એ મળશે, મને. પરંતુ મારી જોડી નાની પડે છે, પરંતુ મારી જોડી નાની પડે છે. છે મુझने તમન્ના તો ભગવન થવાની, છે મુझने પ્રભુ તું છે શુદ્ધ, હું દોષોથી યુક્ત,
યુક્ત પ્રભુ તું છે શુદ્ધ પ્રભુ તું છે શુદ્ધ હું દોષોથી યુક્ત પ્રભુ હું બંધનમાં કેદ તું કર્મોથી મુક્ત હું બંધનમાં કેદ હું જેવો છું તેવો પ્રભુ તોય તારો હું જેવો છું તેવો પ્રભુ તોય તારો હું જેવો છું તેવો પ્રભુ તોય તારો હું જેવો છું તેવો સ્વીકારીશ તું મુજને મને એ ખબર છે સ્વીકારીશ તું મુજને છે મુજને તમન્ના તો ભગવન થવાની છે મુજને છેલ્લી કડી ઘણી દૂર મંઝિલ ને રસ્તો અજાણ્યો 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 તું સાથી છે મારો ને તું જ સહારો તું સાથી છે મારો ને તું જ સહારો પહોંચવું છે મારે એ મંઝિલ સુધી પણ 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 મને તારી કૃપા ને હુફની જરૂર છે મને તારી કૃપા ને હુફની જરૂર છે મુજને તમન્ના તો ભગવન થવાની છે મુજને તમન્ના તો ભગવન થવાની પરંતુ મને મારા કર્મો નડે છે પરંતુ મને મારા કર્મો નડે છે હસીને જે બાંધ્યા કરમ કેવા ભારે હસીને જે બાંધ્યા કરમ કેવા ભારે ઉદયમાં જો આવે તો આંખો રડે છે ઉદયમાં જો આવે તો આંખો રડે છે મુજને તમન્ના તો ભગવન થવાની છે મુજને તમન્ના તો ભગવન થવાની લાસ્ટમાં બે લાઈન કેવી છે સુંદર મજાની લખાણી છે જન્મો જન્મ મળજો પ્રભુ આ એક ભવમાં થાય શું જન્મો જન્મ મળજો પ્રભુ આ એક ભવમાં થાય શું તારો ખજાનો અનંતનો છે આટલું દેતા જાય છે શું તારો ખજાનો અનંતનો છે આટલું દેતા જાય છે શું થોડા વર્ષ પ્રભુ તમે મળ્યા 50, 60, 70 યર્સની લિમિટેડ આપણી લાઈફ થોડા વર્ષ પ્રભુ તમે મળ્યા તેના થકી હું ખુશ નથી કારણ કે છે મારો મેલ અનાદિનો છે મારો મેલ અનાદિનો થોડાકમાં ધોવાય શું તારો ખજાનો અનંતનો છે આટલું દેતા જાય છે શું આટલું દેતા જાય છે શું આટલું દેતા જાય છે શું પધારો ચાલો છેલ્લી ભક્તિ માટે પધારો હલો ઉભા થઈ જજો સલોક પરિવાર અને માત્ર પરિવાર નહીં જેને પણ નૃત્યની ભાવના હોય આગળ પધારો છેલ્લી 5 મિનિટ હલો ચાલો પુણ્યશાળી પધારો
દ્વારે આવો, આનંદ ઉત્સવને ભક્તિની રમઝટ સાથે લાવો, આનંદ ઉત્સવને ભક્તિની રમઝટ સાથે લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, પ્રભુ પ્રેમની ધારા લાવો, ઢોલ નગાડા ને મંજીરા પ્રભુજીના દ્વારે વગાડો, ઢોલ નગાડા ને મંજીરા પ્રભુજીના દ્વારે વગાડો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ. અક્ષત ફૂલડે વધાવો રે આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ. હો પ્રભુ મૂરત જોઈ હર ખાવું, પ્રભુ મૂરત જોઈ હર ખાવું, ઉમંગની છોડો ઉછળે છે હરખે પ્રભુને વધાવો, ઉમંગની છોડો ઉછળે છે હરખે પ્રભુને વધાવો. તને લાખ લાખ દીવડે વધાવો, તને લાખ લાખ દીવડે વધાવો, વિવિધ જાતના વિવિધ ભાતના ફૂલડાઓથી સજાવો, વિવિધ જાતના વિવિધ ભાતના ફૂલડાઓથી સજાવો. મોતી વેરાણા ચોકમાં આવ્યા શ્રીજીને રાજ, ચોકમાં જગમગ થાય રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ, રે આવ્યા શ્રીજીને રાજ. મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે. કામણ ગારો પારસ પ્યારો, વામનો છાયો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, વામનો છાયો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, વામનો છાયો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, વામનો છાયો પારસ પ્યારો, હે વામનો છાયો પારસ પ્યારો. વારાણસીનો છે લાડક ભાયો કામણ ગારો, નાથ બન્યો છે તું પ્રાણ અમારો કામણ ગારો, વારાણસીનો છે લાડક ભાયો કામણ ગારો, નાથ બન્યો છે તું પ્રાણ અમારો કામણ ગારો. ધન ઘડી તારા સ્વાગત કાજે, શુભ ઘડી તારા સ્વાગત કાજે, ધન ઘડી તારા સ્વાગત કાજે, શુભ ઘડી તારા સ્વાગત કાજે, કરતી મીઠો મીઠો ટહુકારો કામણ ગારો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, કામણ ગારો પારસ પ્યારો, હે કામણ ગારો પારસ પ્યારો. ચાલો પુણ્યશાળી હલો.
હાર પેલી ગિરિવરની ભક્તિનો રંગ ઈહા પૂરબ નવાણું મારું દેવાના લાડકડે પાથરિયો ભક્તિનો રંગ ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ 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 ઓ પાવન તળેટીની પૂજા કરતા કરતા પીધો છે ભક્તિનો રંગ આજ મેં પીધો છે ભક્તિનો રંગ રૂડી નવલી નવટુકોની યાત્રા કરતા કરતા દીઠો છે ભક્તિનો રંગ ઓ રાજ મને ઓ રાજ મને ઓ રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ 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 રાજ મને લાગ્યો છે ભક્તિનો રંગ રોમે રોમે હર્ષની વૃદ્ધિ કરાવે છે સાધનાથી આત્મની શુદ્ધિ કરાવે છે આગમન તારું આગમન 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 સીતાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે જાણે દર્શન 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 અમૃત પીવો રે જાણે દર્શન દર્શન અમૃત પીધો રે આદિશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે સીતાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે અલબેલો 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 રે આદિશ્વર અલબેલો રે સિદ્ધાચલ નો દેવ પ્યારો પ્યારો લાગે રે સિદ્ધાચલ નો દેવ પ્યારો પ્યારો લાગે રે મારું દેવાનો લાલો મુજને વાલો લાગે રે મારું દેવાનો લાલો મુજને વાલો લાગે રે શત્રુ જયનો દેવ પ્યારો પ્યારો લાગે રે શત્રુંજયનો દેવ પ્યારો પ્યારો લાગે રે यहाँ मोक्षे गया के कोटी रे यहाँ મોક્ષે ગયા કઈ ખોટી રે અમને પણ આશા મોટી રે અમને પણ આશા મોટી રે આદેશ્વર અલબેલો રે આદેશ્વર અલબેલો રે સીતાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે સીતાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે ત્રણ ભુવનના નાથ મને તારો છે આધાર હે ત્રણ ભુવનના નાથ મને તારો છે આધાર હે હે જગના તારણહાર મને તારો છે આધાર હે જગના તારણહાર મને તારો છે આધાર રે હે જગના તારણહાર મને
આધાર મને તારો છે આધાર મારી પ્રાર્થના સ્વીકાર 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 મને તારો છે પ્રભુજી આધાર તારા ગુણ લાગાવો કે પછી તારી ધૂન મચાવો પ્રભુજી તારા ગુણ લાગાવો કે પછી તારી ધૂન મચાવો પ્રભુજી તારા ગુણ લાગાવો કે પછી તારી ધૂન મચાવો પ્રભુ તારા ગુણ લાગાવો કે પછી તારી ધૂન મચાવો જિંદગી કી કાળી છે ને આંખ રૂપાળી છે જિંદગી કી કાળી છે ને આંખ રૂપાળી છે જય આદિનાથ સીધા ચલ મારો સીધા ચલ પ્યારો મને નિધ શિલાએ લઈ જનારો આદિનાથ મારો આદિનાથ પ્યારો મારા હૃદયનો ધબકારો મારા રક્ષણ હાર મારા તારણ મારા આત્મની શુદ્ધિ દેનારો ગિરિરાજ 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 જય ગિરિરાજ આદિનાથ 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 જય આદિનાથ ગિરિરાજ 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 જય ગિરિરાજ આદિનાથ 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 જય આદિનાથ ગિરિરાજ 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 જય ગિરિરાજ આદિનાથ 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 જય આદિનાથ બોલો શ્રી આદિનાથ ભગવાન કી બોલો શ્રી સિદ્ધાચલ ગિરિરાજ કી આરતી અને મંગળ દીવો પ્રગટાવજો પૂજારી વંદના આદિનાથ પ્રભુને ગડીખમ્મા 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 જય જય આદિનાથ બોલો જય જય આદિનાથ 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 જય જય આરતી આદિ જીણંદા જય જય આરતી આદિ જીણંદા નાભિરાયા મરુદેવી કો નાંદા જય જય આદિનાથ બોલો જય જય આદિનાથ જય જય આદિનાથ બોલો જય જય આદિનાથ पहली आरती पूजा कीजे नर भव पानी लाहोली जय 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 आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ दूसरी आरती दीन दयाड़ा दुलेवा मंडप मां जग अजवाड़ा जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ चौथी आरती चौगति चूरे मन वांछित फल शिव सुख पूरे जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ पंचमी आरती पुण्य उपायो मूळचंदेरो शभ गुण गायो जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ जय जय आरती आदि जिणवदा नाभि
रहा मरु देवी को नादा। जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ, जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ, बोलो जय जय आदिनाथ बोलो जय जय आदिनाथ, बोलो जय जय आदिनाथ। दीवो 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 रे मंगलिक दीवो रे, आरती उतारण रे बहु चिरंजीवो रे। सोहा मने घेर परवा दिवाड़ी, अंबर खेले अमरा बाली। दीवो 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 रे मंगलिक दीवो रे। दादानी आरती उतारण रे बहु चिरंजीवो रे। ये पाड़ भणे इन ओ ये पाड़ भणे इन कूड़ आजवाड़ी, भावे भगते विघ्न निवारी। ये पाड़ भणे इने एक कड़ी काड़े, आरती उतारी राजा कुमार पाड़े। हम घेर मांगलिक तुम घेर मांगलिक, हम घेर मंगलिक तुम घेर मंगलिक। मंगलिक चतुर्विध संगने हो जो, मंगलिक चतुर्विध संगन हो जो। दीवो 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 रे मंगलिक दीवो रे। दादानी आरती उतारण रे बहु चिरंजीवो रे। दीवो 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 रे मंगलिक दीवो रे। दादानी आरती उतारण रे बहु चिरंजीवो रे। आरती उतारण रे बहु चिरंजीवो रे। आरती उतारण रे बहु चिरंजीवो रे। बोलो श्री आदिनाथ भगवान की, बोलो श्री सिद्धाचल गिरिराज की, बोलो श्री आज के आनंद की, बोलो श्री आदिनाथ भगवान की जय, बोलो श्री शांतिनाथ भगवान की जय, बोलो श्री संभवनाथ भगवान की जय, बोलो जी आज के आनंद की। जीना ज्ञा विरुद्ध कई पण बोलाયું હોય ગવાયું ત્રિવિધ વિધ મિચ્છામિ રજા આપો હવે દાદા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી, અધૂરી વાત છે તોય આ મુલાકાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી। ઉદય વિનવે છે કર જોડી, ફરી આવીશ હું દોડી, ઝુકાવી આંખને અમથી રજા આપો હવે થોડી, જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી, જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી। ચંદા ચૂપ કર આવો, મારા નથની બધાઈ ગાવો, શરણાઈ સુરનો બતવાજે, મોરતા થઈ થઈ નાચત હૈ, इंद्राणी मिल मंगल गावत, मोतियों ना चौक पुरावत है, सेवक प्रभु जी सुअरज करत है, सेवक प्रभु जी सुअरज करत है, चरणों की सेवा प्यारी लागे रे, चंदा चुप कर आवो, मारा नथनी बधाई गावो, मारा प्रभु नी बधाई गावो, दीनानाथ नी बधाई गावो। बोलो श्री आदिनाथ भगवान की, बोलो सिद्धाचल गिरिराज की, बोलो आज के आनंद की। स्वागत करते आज तुम्हारा,
पूज्य तीर्थंकर प्रभु का स्वागत है निर्मल परिणत में मंगलमय चेतन ज्ञायक का प्रभु के चरणों में वंदन कर। ओ श्रद्धा सुमन को अर्पण कर, तुम धन्य बनो मेहमान, मंगल स्वागत है। तुम धन्य बनो मेहमान, मंगल स्वागत है। સૌને પણ અનુમોદના આપી તમારો આવી ગયો છે નંબર? હું આવી ગઈ હતી, પગલા કરી ગઈ હતી. ક્યાં આવ્યા છો? હમણાં જ આવ્યા એને બધાને ચાલો આવો આવો કયો घूम जाइए खाली एक यस 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 फ्लैश नहीं कर दो। चलो ओके ओके चलो चलो यस 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 सामने सामने हाँ ये सामने चलो हो गया हाँ मोबाइल आंटी 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 हाँ सामने 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 चलो 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 यहाँ देखो ये जय गिरिराज जय आदिनाथ सब लोग सामने 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 हाँ ओके જય જય મંગળ
ઓકે થેન્ક યુ પૂનમનો ચંદ્રમા છે. પૂનમના ચંદ્રમા માટે એકમથી પૂનમ સુધી રાહ જોવે છે. એનું નામ શું છે? અનેરી અનેરે માણસો મળે બહુ ઓછા. ઓકે જય જય શ્રી જય જય શ્રી જય જય શ્રી સામે યસ રેડી હા ઓકે થેન્ક યુ ઓમકાર સિદ્ધાર્થ ઠીક છે તમે લોકો અમારી રૂમમાં ન આવ્યા સાગરની રૂમ તો આ જ છે. આમ જ છે. એક મિનિટ સર સાગર ઓમકાર સિદ્ધાર્થ એ લોકોની રૂમમાં ગયા હતા ને આપ લોग नहीं थे तुम्हें मला म्हणले બસ બધા આશીર્વાદ આપો. થશે બધાનું થશે. ગિરનાર જશું બધા આપણે સાથે. के पास भी आएगा फोटो હસો 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 सबका फोटो आएगा ठीक ओके ઘરે પધારવું પડશે તો પછી. जय जय श्री आदीना जय जय श्री आदीना जय जय श्री आदीना चलो हो गए ओके ગણપતિનો જય જયકાર 1 2 3 4 ગણપતિનો જય જયકાર આશીર્વાદ આપો આશીર્વાદ આપો તમારો ઉચ્ચા કેટલા લેટ અસ સ્ટેન્ડ પ્રોપરલી अरे प्रॉपर हाँ